હાજી આવે છે મનીષાબેન. હા મોર્નિંગ. હા વેરી ગુડ મોર્નિંગ. થેન્ક યુ સર, મને વેસ્ટી પ્લેટફોર્મ પર બોલવાનો મોકો મળ્યો આજે. હાજી. મારું આજનો રીઝન છે પીરિયડ રેગ્યુલર અને વેટ લોસ નું. અચ્છા ઓકે. ઉંમર છે 17. પીરિયડ રેગ્યુલર. હા ઓકે. હા અને વેટ લોસ. હા હા ઓકે. વેટ લોસ એન્ડ પીરિયડ રેગ્યુલર. હા એટલે બેનની ઉંમર છે 17 વર્ષની અને વેટ છે એનો 80 કિલો. અચ્છા અવાજ આવે? આવે છે આવે છે. હાજી હાજી. એને એને આપણે સપ્લિમેન્ટ આપી હતી સત્તાવરી મેક્સ. સત્તાવરી મેક્સ. હા બ્લેક પિલ. શું મળ્યું? ફ્લેક્સ ઓઇલ. અચ્છા ફ્લેક્સ ઓઇલ. હાજી. પ્રોબાયોટિક. પ્રોબાયોટિક્સ. આમલા અને એલોવેરા. આમલા એલોવેરા. આમલા એલોવેરા. સત્તાવરી મેક્સ આપ્યો તો 3 ટાઈમ ભૂખ્યા સવાર સાંજ અને બપોર. 3 ટાઈમ. ઓકે ભૂખ્યા પેટે આપી દો. હા ભૂખ્યા. ફ્લેક્સ ઓઇલ પણ 3 ટાઈમ ભૂખ્યા પેટે સવાર સાંજે હા બપોરે. યસ. પ્રોબાયોટિક જમીને આપ્યું હતું બપોરે 1 ટાઈમ. જમીને બપોરે 1 ટાઈમ. હા આમલા સવાર સાંજ ભૂખ્યા આપ્યું હતું. ભૂખ્યા પેટે આપી દી. ઓકે અને એલોવેરા પણ સવાર સાંજ ભૂખ્યા પેટે આપી હતી. ઓકે. હા એ દીદી 17 વર્ષના છે. એ 5 મહિનાથી પીરિયડ અનરેગ્યુલર હતો એનો. 5 મહિને 6 મહિને પીરિયડમાં થાય છે. હમ અને આપણે 1 મહિનાની આપી હતી સપ્લિમેન્ટ. એમાં એને 5 દિવસ થયા ને સપ્લિમેન્ટ પીતા પીતા એટલે પીરિયડમાં થઈ ગયા. હા સારું રિઝલ્ટ છે. અને 1 મહિના સતત પીરિયડ રેગ્યુલર માં રિઝલ્ટ સારું છે. 5 દિવસે પીરિયડમાં થઈ ગયા અને એને 1 મહિનો વેટ લોસ થયું. મહિનામાં 1 કિલો વેટ લોસ થયું. કેટલા કિલો? 1 કિલો વેટ લોસ થયું આ પીતા પીતા. અચ્છા 1 કિલો. ઓકે બરાબર છે. ઓકે બીજા મહિને પણ 3-4 દિવસ એટલે પીરિયડ રેગ્યુલર થઈ ગયું અને 1 કિલો પાછું વેટ લોસ થયું. ઓકે અને પછી એને આપણે વેસ્લિન કેપ્સ્યુલ આપી અને ગ્રીન ટી આપી. અચ્છા ઓકે. 2 મહિના પછી વેસ્લિન કેપ્સ્યુલ આપી. અને ગ્રીન ટી આપી હતી. હા ઓકે. વેસ્લિન ટી. હા એમાં ગ્રીન ટી એને 2 ટાઈમ કીધું હતું સવારે ને સાંજે. હા અને વેસ્લિન કેપ્સ્યુલ 3 ટાઈમ ભૂખ્યા. ઓકે 3 ટાઈમ બિફોર મીલ. હા તો એ ગ્રીન ટી એને બહુ જ ભાવે. આખો દીમાં 5 થી 6 વાર પીવે. એક કાચના ગ્લાસમાં ગરમ પાણી કરીને 1 સ્પૂન પીતા હતા. એ 5 થી 6 વાર પીવે. અને ડાયટિંગમાં એમ જ કરતા હતા સવારે સાંજે જમે ઓછું સલાડ વધારે ખાય. તાજું ખાય વધારે. કાકડી કોબી ટામેટું એવું ખાય. અને જ્યારે ભૂખ લાગે ને ત્યારે હમણાં જ ખાતા. એટલે એને 1 મહિનાની અંદર 7 કિલો વેટ લોસ થયું. કેટલું? 1 મહિના અંદર 7 કિલો વેટ લોસ. 7 કિલો. વેરી ગુડ વેરી ગુડ. 1 મહિના અંદર. અને પોતાને જેવું હતું. પીરિયડ તો રેગ્યુલર થઈ ગયું 2 મહિના અંદર. અને પણ વેટ લોસ એને કીધું હતું કે વેટ લોસ નું છે તો અમે આપ્યું તો આ 2 સપ્લિમેન્ટ આપી હતી. અને 1 મહિના અંદર વેટ લોસ થયું. ઓકે એટલે ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે અને એ લોકો બહુ ખુશ છે. ખૂબ સરસ. બતાવો મનીષાબેન આટલો સારો રિઝલ્ટ પછી એમને કેવી ફિલિંગ આવી રહી છે? સર એ ઘણા બધા દવાખાના ફર્યા અને એ લોકોને કીધું હતું કે ઓપરેશન કર્યા પછી તમારા બેબીનો આનો કોઈ ઉપાય જ નથી. કેમ કે શરીર એટલું બધું હતું અને સ્કિન એકદમ બ્લેક થઈ ગઈ હતી. આ સપ્લિમેન્ટ ની સ્કિન વ્હાઇટ થઈ ગઈ છે અને વેટ લોસ થઈ ગયું છે. એ લોકો બહુ જ ખુશ છે અને બ્લેસિંગ પણ એટલે આપે છે. આપણે સપ્લિમેન્ટ બહુ સર જોરદાર છે. ખૂબ સરસ. देखिए दोस्तों हाँ ચેકઅપ કરવા ગયા ને તો ડોક્ટર ઉપર કીધું કે આ પોસિબલ જ નથી એમ. हाँ એ જ સર એને ડોક્ટર ગયા ત્યાં તેને કીધું કે આ થઈ ગયા પછી સારું ન થાય. પણ એને પછી ત્યાં ચેકઅપ કર્યા તેને કીધું આ પોસિબલ જ નથી એમ. આ થાય કઈ રીતે? राइट. એટલે આપણી સપ્લિમેન્ટ ખૂબ જ જોરદાર છે સર. અને હવે એકદમ એમને ટાઈમ પીરિયડ રેગ્યુલર અને હવે કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી પણ એને કન્ટિન્યુટી મારે કે વેટ લોસ એ કરવું છે અને બને ત્યાં સુધી 6 મહિના ચાલુ રાખો. એને પોતે સામે
तो देखिए दोस्तों, यहाँ पर जो गुजरात से बाहर से हिंदी समझते हैं उनको फिर मैं रिपीट करता हूँ हिंदी में, राइट, क्योंकि बहुत सारे लोग कहते हैं कि भाई हिंदी में भी तो थोड़ा आप रिपीट कीजिए। तो दोस्तों ये रिजल्ट 2 है, एक टाइम पीरियड जो अनियमित है, रेगुलर टाइम पीरियड था, राइट। 17 साल की उम्र थी बेटी की, राइट, उनको बहुत तकलीफ थी, 5-5 महीने में पहले आ जाता था। तो शतावरी मैक्स फ्रैक्चर कॉम्बाइटी सामला एलोवेरा ये देना शुरू कर दिया, और वो हिसाब से जहाँ लिखा है वही, राइट। तो उनको टाइम पीरियड जो रेगुलर आना शुरू हो गया, और 1 महीने में 1-1 किलो वेट लॉस वैसे भी होने लगा, और उनका वेट 80 था, ज्यादा था, वेट बहुत ज्यादा था। फिर 2 महीने के बाद वेस्लिन कैप्सूल, वेस्लिन टी देना शुरू कर दिया, राइट, और थोड़ा डाइट प्रोग्राम में भी उन्होंने अच्छी तरह से सेट किया। तो आज 1 महीने में उन्होंने 7 kg वेट लॉस किया, और टाइम पीरियड भी रेगुलर है, और आज कोई तकलीफ नहीं है। सप्लीमेंट ये सब रोजाना रेगुलर लेते हैं, राइट। मनीषा बहन ने जो फोटो मुझे भेजी वो फोटो दिखाता हूँ, देखिए वेट लॉस के बाद का उनका फोटो है ये, राइट। हाँ, वो फोटो मैं दिखाता हूँ। यस, ये देखिए पहले बिफोर वाला फोटो और वेट लॉस के बाद का फोटो, यस, और वेट लॉस के बाद का फोटो ये देखिए, यस, बहुत बढ़िया, बहुत बढ़िया। इतनी कम उम्र में अगर वेट ज्यादा हो जाता है तो तकलीफें फिर थोड़े थोड़े आहिस्ता आहिस्ता बढ़ने लगती हैं। मनीषा बेन, શું મેસેજ આપવા માંગો છો બધાને પરિવારોને સપ્લિમેન્ટની બાબતમાં बताओ। સર આપણી સપ્લિમેન્ટ બેસ્ટ છે। આપણે સપ્લિમેન્ટ એવી છે કે રોગ આવ્યા પહેલા બધું કામ કરે છે, અને ડોક્ટરની દવા એવી છે કે રોગ આવ્યા પછી પણ કાંઈ કામે આપતી નથી, અને ઓપરેશન કર્યા પછી પણ એનો કોઈ રિઝલ્ટ આવતું નથી। અને આપણી સપ્લિમેન્ટ એવી છે, ઓપરેશન કર્યા પછી પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે ગોઠણમાં, કમરમાં। અને હું તો એમ કહું સર, સપ્લિમેન્ટ બધાને દરરોજ લેવી જ જોઈએ, કેમ કે આપણે હેલ્થ સારી રહે, અને આપણા ઘરમાં બે હેલ્થ સાથે વેલ્થ આવે છે। यस, मनीषा बेन कह रहे हैं, यस, मनीषा बेन कह रहे हैं कि अच्छे स्वास्थ्य के लिए सप्लीमेंट सभी को लेना ही लेना चाहिए। जब सप्लीमेंट आप लोगे तो आपका स्वास्थ्य अच्छा बना ही रहेगा, राइट। मनीषा बेन बहुत बहुत अभिनंदन है कि आपने जबरदस्त रिजल्ट दिया, जबरदस्त रिजल्ट शेयर किया।